જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. કરંટ વર્ષ ચાલે છે 2025. એપ્રિલ મહિનાની પૂર્ણતાના દિવસોની અંદર આગામી મે મહિનો મેષ રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે એ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. મેષ રાશિના જાતકો માટે આ મે મહિનો મિશ્ર રહેવાનો છે. જે પોતાના ઘર અથવા જન્મના સ્થાનથી જેટલા દૂર રહે તેટલી તેમની પ્રગતિ થઈ શકે. વિદેશ ગમન, યાત્રા, પ્રવાસ, પર્યટન અથવા વિદેશમાં વસતા લોકો માટે આ મહિનો ઘણો સારો કહી શકાય. અહીંયા રહેતા વ્યક્તિઓ માટે જે નોકરિયા છે એમને પગારની અંદર થોડો વિલંબ થઈ શકે છે. તબિયત, સ્વાસ્થ્ય, આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ થોડું એના માટે મધ્યમ છે. ક્યારેક શરદી, ક્યારેક તાવ, ક્યારેક હુંફાળું શરીર, ક્યારેક લૂ લાગવી વગેરે આ મહિનાની અંદર ખાસ વિશેષ કાળજી રાખવા જેવી છે. પોતાના રાશિના ભાવથી 12મા ભાવની અંદર શનિ ગોચર કરશે. તેના નક્ષત્ર અને ઉપનક્ષત્રની સાથે ગોચર કરશે એટલે આ સમયગાળા દરમિયાન વિશેષ સાધન વ્હીકલની અંદર પણ ખાસ ધ્યાન રાખવું, અન્ય વ્યક્તિની મેટરની અંદર ઇન્વોલ્વ ન થવું. ઇન શોર્ટ, પોતાના કાર્ય હોય એમાં માર્ગદર્શન કોઈનું લઈ અને પોતાના કાર્યની અંદર રચુપચું રહેવું. બરાબર છે મિત્રો. આજના વિડીયોમાં આટલું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.